તમને એક સવાલ પૂછું. તમે જીવનમાં મહેનત કરો છો, પણ જ્યારે પરિણામ તરત નથી મળતું ત્યારે મન અંદરથી તૂટી જાય છે ને? ગીતા કહે છે, માનવનો અધિકાર ફક્ત કર્મ ઉપર છે, પરિણામ ઉપર નહીં. ગીતા સ્પષ્ટ કરે છે, પરિણામની લાલચમાં કર્મ ન કરશો અને નિષ્ફળતાના ડરમાં કર્મ છોડશો પણ નહીં. ગીતા એ પણ શીખવે છે, મન શાંત રાખી આસક્તિ છોડીને પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક કરવું, કારણ કે કર્મમાં અડગ રહેનાર માણસ ક્યારેય હારતો નથી, પણ ફળમાં અટવાયેલો માણસ ધીમે ધીમે અંદરથી તૂટી જાય છે. ગીતાનો સીધો સંદેશ છે, કામ કરો, ચિંતા છોડો અને વિશ્વાસ રાખો.